સ્વામિનારાયણ હરે. એવી રીતે સર્વે મળી કરી સ્તુતિ ધર્મ ઋષિરાય. સુણી શ્રી હરિ શ્રવણે બોલ્યા રાજી થઈ મન માયા. ભગવાન ખુશ થઈ ગયા સ્તુતિ પ્રાર્થના સાંભળીને. ભગવાન રાજી થઈને કે તમે જે માગશો એ આપીશ કે હો. ત્યારે ધર્મ કે પ્રભુ પ્રસન્ન રહો, અમારે બીજું કાંઈ માગવું નથી, કે અમે એના બધા ઋષિમુનિઓ છીએ ને તમારા જાણીને અમને દૈત્યો હેરાન બહુ કરે છે, બહુ દુઃખ દીધા છે, એટલે દુઃખ કાંઈક દૂર કરો, અન્ન અને વસ્ત્ર ભેળા થાય એટલી દયા કરો, કે બીજું કાંઈ વધારે સંપત્તિ જોતી નથી કે હો. ત્યારે શ્રી કૃષ્ણ કે ધર્મ સાંભળો સાંભળો કે હો, અસુરોને બધાને મારી સાથે વૈરી છે, કે મને તમને મારા જાણી અને પીડે છે. સાધુ અને દેવને પાપીઓ બહુ પીડે છે. મધ્ય માંસને બલિદાન આપીને દેવીઓને એ બધું કરે છે. થોડા દિવસમાં હોય ને હવે એને મારીશ ભગવાન કે હો, તમે હવે ચિંતા ન કરો, કે તમે નિર્ભય રહો, મારા વિના એને કોઈ મારી શકશે નહીં, કોટી ઉપાય નહીં મરે કે હો. હા, તમે આનંદમાં રહ્યો, થોડા જ સમયમાં હું તમારો બાળ હરિ નામે થાઈશ અને બધાનું દુઃખ ટાળીશ. કે કારણ કે દુર્વાસાનો શાપ તમને થયો છે ને, મને પણ થયો છે, કે તમારે ઘરે હું જન્મ ધારણ કરીશ અને અસુરોનો નાશ કરીશ. નાશ થઈ ગયેલો ધર્મ એનું હું સ્થાપન કરીશ, પાછું એકાંતિક ધર્મની સ્થાપના કરીશ. માટે નિશંક રહો. તમે જે પાઠ કર્યા છે ને, સ્તોત્ર અને મંત્રના જાપ કર્યા છે, આજ પછી એના કોઈ પાઠ કે જાપ કરશે ને એ બધા કષ્ટમાંથી ઉગરી જશે હો. દેહ છતાં દુઃખ નહીં થાય અને અંત સમયે મહાસુખ મળશે, શ્વેતદીપ વગેરે જેવા ધામ મળશે અને આનંદ કરશે. આવી ભગવાનની વાત સાંભળી ધર્મ ભક્તિ ઋષિમુનિઓ ખૂબ રાજી થયા. આવું વરદાન આપી અને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. બહુ આનંદ થયા બધા. આપણું વ્રત ફળ્યું કે હો. પછી વિષ્ણુ યાજ્ઞને સમાપ્ત કર્યો, બધા નાહી ધોઈને પછી બધા પારણા કર્યા, ભગવાનની પૂજા કરીને પછી બધા ભેગા થઈને કે વાત ગુપ્ત રાખવી, કોઈને કેવી નહીં, કે આપણે હો આવું નક્કી કર્યું. જ્યારે ભગવાન પ્રગટ થશે ત્યારે જેમ હશે તેમ દેખાઈ જશે, કે આપણે કહેવાની જરૂર નથી કોઈને, કેસ દોરી ઉપાધિ થશે કે હો. એમ પરસ્પર બધા નક્કી કર્યું અને પછી બધા ત્યાંથી નીકળ્યા. કારણ કે વૃંદાવનમાં કેટલા જ રહેવા પછી હો, પોતપોતાના ઠેકાણે જવા માટે નીકળ્યા છે. ધર્મ અને ભક્તિ ઘરે જાય છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા, રસ્તે હાલતા નતા, સમજા કોઈ અસુરો ભેળા થઈ ગયા. એટલે આમ રસ્તો જતો હોય ને વનમાંથી હાલે એક ધીરે ધીરે, એમાં રસ્તો રહી ગયો, સાઈડમાં નીકળ્યો, પોતે રહી ગયો જંગલમાં, માર્ગ ભૂલાઈ ગયો. આ તકલીફ થઈ ધર્મ ભક્તિને. ભૂલ્યા માર્ગ આથમ્યો દન્ન રે, દૈત્ય ભયથી બિન્યા છે મન્ન રે. માર્ગ ભૂલાણો હો, ઘોર જંગલ આવી ગયો. એમાં એક સ્ત્રી હો, એક સ્ત્રી પોતાના કુટુંબ સહિત આમ અતિ રાજી રમે વન માયા રે, કેની બીક નથી મન માયા રે. બહુ પુષ્ટ કુટુંબ છે એનું રે, નથી ગણતા બળ બીજા કેનું રે. એવી એક સ્ત્રી, એ છોકરા છે, ઢગલો આખો પરિવાર હો. ધર્મદેવ કહેલા તું કોણ છે કે, અને તારું આ કુળ કુટુંબ છે કોણ બધું, આટલી તાકાત ક્યાંથી મળી તમને, કે બધા મોજ કરો છો આવી ગયો. ત્યારે સ્ત્રી કે તારે પૂછવાની શું જરૂર છે, આ વાત પડી છે, હાલે જાવ છો ને મને કે હું ગમે હું કે લે મારે એમ જેમ તો બોલ નાખી લો ધર્મદેવની આગળ. ધર્મદેવ કે તો ખરી અમે દુઃખી થઈ ગયા, તને આટલું બધું સુખ ક્યાંથી મળે છે, કે આટલી મોજમાં કેમ છે, કે તો સાંભળો ધર્મદેવને કે મારો તાત કુસંગ અને અઘવંતી મારી માં, મારું નામ છે વિદ્યા, ભગવાનથી વિમુખ મારો પતિ, મારી દીકરી મિથ્યા એ અધર્મને પરણાવી છે, એની આ બધી પ્રજા છે અપરંપાર, કે હો કામ ક્રોધ લોભ મોહ દંભ આ બધા મારા દીકરા, કે લ્યો આશા તૃષ્ણા ઈર્ષા નિર્દયપણું કુટિલ કુમતી કુબુદ્ધિ દુરુક્તિ એ બધી દીકરીઓ છે. એવે કુટુંબે રહ્યું ઘર ભરી રે હો. આ મારું કુટુંબ છે, નિંદા ને દ્રોહ ને કોઈ નવરાજ નહીં, કે લ્યો અમારું કુટુંબ નબળું ક્યાં બધું. આ હર્ષ શોક નિત્ય, શત્રુ મિત્ર શોધી જગમાય, રાગ દ્વેષ રાખે નિત્ય, ખડ ને છળ ને ક્ષમા નહીં, અનર્થ હિંસાનો ઉપદેશ, ભય વિગ્રહ વિપત્તિ એવી પ્રજા મારી તો બહુ છે, કે લ્યો. અને વળી ઠઠ્ઠા ને હાંસરી મસ્કરી ને અવડાઈ ને કુમતી અહંકાર અભિમાન
એ મારું બહુ મોટું કુટુંબ છે કે તમને ખબર ન પડે ધર્મદેવને કે આ બધું મારું કુટુંબ, દુનિયામાં મને બધા જાણે કે બ્રાહ્મણ, હા, અને દુનિયામાં કોઈ એવો નથી કે મને જીતી જાય કે માયાનું બોર જોર તો ઘણું જ ને, હા, એની કોણ જીતે કે મને એવી રાજનીતિ આવડે છે. અને 4 સંપ્રદાય 52 દ્વારા વર્ણાશ્રમી એ બધા મારા સેવકો છે. આ બધા સ્ત્રી ધનમાં ફસાયેલા બધા ભલે ને સાધુ હોય સંન્યાસી બધા માયાને જ કહેવાય ને, એ બધા મારા જ દાસ છે કે ભેખ પંડિત પિયર મારું રે, ભેખ ને પંડિત એ મારું પિયર કહેવાય. ત્યાં રહેતા લાગે મને પ્યારું રે, જોગી જતી સંન્યાસી તપસી રે, ત્યાં રહી છું અખંડ વસી રે. આજે સાધુ આ શું ગ્રસ્તો કહો તો સાધુ બહુ પૈસા વાળા વધારે, હા, બહુ મોજ કરે છે દુનિયામાં. ભેખ ને પંડિત મારું પિયર, યોગી જતી સંન્યાસી તપસ્વી, એમ હું રહું કે કોણે માયા કે. અધો ઉર્ધ્વ મધ્યે જીવ બહુ રે, છોટા મોટા મેં પકડ્યા સહુ રે, જાવા ન દવું મોક્ષમાં રગે રે, તું કેવર આવીશ ક્યાં લગે રે. કેને મોક્ષે માર્ગે ન જવા દઉં, ગમે તેમ કરીને ફસાવું, ગમે તેવા હોય ને થોડાક મારામાં આવ્યા પૂરું કે એવું સાંભળીને ધર્મદેવ કે પાપણી તે તો તારા જ વખાણ કર્યા કે ભગવાનની કે મોટપ જાણી નથી કે કૃષ્ણને તને કઈ ખબર છે કે રાધા પતિના તેજ પ્રતાપે તારું કુટુંબ નાશ થશે, ખતમ થઈ જશો કે ખતમ ગયો. તારી પ્રજા પાછી પડશે, કામ ક્રોધ કોઈને નડશે નહીં, અધર્મનું મૂળ ઉખડી જશે. હા, કૃષ્ણ તારા કુળનો નાશ કરી નાખશે. ભગવાન પ્રગટ થવાના છે હમણાં થોડા દિવસોમાં, અને તારા હારું જ પ્રગટ થશે કે એમ કહીને ચાલતા થયા અને ઓલી રવાની થઈ ગઈ. એમ જાય કે નહીં, આટલું એક માયા મળી ગઈ. થોડાક આગળ ચાલ્યા, ઘોર અંધારી રાત્રિ, હવે ક્યાં જાઉં. કેસરી સિંહ બકોર કરે, વાઘ વરાહ વાનર બથોબથ લડતા હોય. આ બધું એ જંગલી પાડા અને હિંસક જનાવરોનો અવાજ આવે, કાળી રાડીઓ પાડે બધા. હવે જાવું ક્યાં, ભયંકર વનમાં, વન ભૂલ્યા છે, આજુબાજુ ગામ ઠામ કાંઈ મળ્યું નહીં. એ કાંટા કાંકરા વાગ્યા અને બહુ દુઃખી થયા. ભૂખ લાગી તો ખાવા તો પાણી પીવા મળ્યું નહીં, કંઠ સુકાય, બોલાય નહીં. એવા સમામાં મળ્યો તપસી રે, જેને જોઈ જાય ચિત્ત ખસી રે, ભૂરી જટા કપાળમાં ટાલ રે, ચડી ભ્રકુટી લોચન લાલ રે. એ કોણ હશે? અશ્વત્થામા. એ મળી ગયો. અતિ કાળો અને કુરૂપ ને ભયંકર, રુદ્ર જેવો, આમ ભૂંડો બ્રહ્મચારીનો વેશ હતો એનો, દયા બયા કાંઈ ન મળે એવો ઘોરી હાવ. આવીને આગળ ઊભો રહ્યો. ધર્મજીવ હાથ જોડ્યા એને કે મોટો સંન્યાસી મળ્યા, એલો બ્રહ્મચારી મળ્યા. ત્યારે એ પૂછ્યું તપસ્વીએ, તમે કોણ છો? પુરુષ ને સ્ત્રી આવા ઘોર જંગલમાં એકલા ફરો, તમને બીક નથી લાગતી? શું વાત છે કે આવો? ધર્મદેવ કે જાતિના તો બ્રાહ્મણ છે, મારું નામ દેવ શર્મા છે, પૂર્વ દેશમાં મારો જન્મ છે, બહુ દુઃખી થયા, દૈત્યો અમને બહુ હેરાન કર્યા, એટલે નાસી આવ્યા હતા કે વૃંદાવનમાં. ત્યાં ભગવાને અમારા કષ્ટ સાંભળ્યા કૃષ્ણે કે અને અમને દર્શન દઈને કીધું કે હું તમારે ત્યાં જન્મ ધારણ કરીશ અને બધા અસુરોને મારીશ. કે હવે અમે ઘરે જતા હતા, એમાં વળી તમારે જેવા સંત મળી ગયા, રાજી થયા અમે. ધર્મદેવ કે ભગવાને કીધું કે અસુરોનો સંહાર કરીશ, એમ વરદાન દીધું અમને. વરદાન લઈને હવે અમે ઘરે જતા હતા. આવી જ્યાં વાત કરીને ત્યાં ઓલ્યો કે એવું સાંભળીને કોપ્યો અતિ રે, સર્વે કૃષ્ણની જાણું હું ગતિ રે. એણે પાંડવ પક્ષ વધાર્યો રે, મને વાલો દુર્યોધન માર્યો રે. માટે હું પણ છું અશ્વત્થામા રે, દઉં છું સાપ સૂણો નરવા મારે. જે પુત્ર થાય તમારો રે, કહું શસ્ત્ર તે કેદીમાં ધારો રે. મૂળ રૂપમાં આવી ગયો મારો. ધર્મદેવને ખબર નહીં અમારો દુર્યોધનનો ભાઈ બંધે એમ. તો અશ્વત્થામા અને એવો ખીજાણો, કૃષ્ણ તમને વરદાન આપ્યું આવવાનું પાછો કૃષ્ણ કેમ પૃથ્વી ઉપર. અશ્વત્થામા કે કૃષ્ણને હું ઓળખું છું કે પાંડવનો પક્ષ વધાર્યો અને મારા વાલા દુર્યોધનને તો ને હત્યાર નાશ કાઢી નાખ્યો. કે હું દુર્યોધનનો મિત્ર અશ્વત્થામા છું. કે
કૃષ્ણ તમારો પુત્ર ભલે થાય પણ સાપ આપું છું કે હથિયાર નહીં લે કે, સમજા કે હથિયાર નહીં લે કે હો. અને શસ્ત્ર વિના શત્રુ ના મરશે રે, મારા સાપે શસ્ત્ર ના ધરશે રે. હા, હથિયાર નહીં લે. એમ કરતા કદાચ હથિયાર હાથમાં લઈ જશે ને તો જીતી નહીં શક્યો, અસુરોની આગળ હારી જશે. એમાં કહી થયો અંતર ધાન રે, થયા ભક્તિ ધર્મ ચિંતાવાન રે. કરતા ચિંતા મોટી મન માઈ રે, રહ્યા રાત ભક્તિ ધર્મ ત્યાંય રે. પછી તો ઓલો ભાગી ગયો, આમ સાપ આપીને કે કૃષ્ણ ભલે જન્મ લે, ના ન પાડી શક્યો. કૃષ્ણ જન્મ ની લે એમ ના બોલી શક્યો. જન્મ ભલે લે પણ હથિયાર ધારણ ના કરે. પછી ધર્મપતિ બહુ દુઃખી થયા છે. અહીંયા તરંગ પ્રકરણ પૂરું થાય છે. પછી તો ગણપતિને યાદ કર્યા, ત્યાં હનુમાનજી આવી ગયા. લ્યો, હનુમાનજી કે તમે શું કામ ચિંતા કરો, કૃષ્ણ તમારી ત્યાં પુત્ર થાય, એને શું હથિયારની જરૂર છે? એની તો બુદ્ધિ જ કામ બહુ કરશે કે હો, વગર હથિયારે મારી નાખશે. ભલે ને અશ્વત્થામાં કહી ગયો તો શું કહી, ભલે ને કહી ગયો. હનુમાનજી કે હો, ભગવાનને શું, તમારે ત્યાં કૃષ્ણ સાક્ષાત ભગવાન પ્રગટ થવાના છે, હવે તમને શેની ચિંતા કરવાની હોય? અશ્વત્થામાં 100,000 જણા આવી જાય તો શું કરી લેવાના, કૃષ્ણને શું કરી લેવાના? એવી હનુમાનજી બહુ હિંમત આપી છે હો. એટલે ધર્મભક્તિ બહુ સુખી થયા છે અને એ ઘરે ગયા છે, બહુ સુખી થયા. બધા સગા સંબંધી બધા શત્રુ હતા ને એ બધા મિત્ર થઈ ગયા ને વળી સુખી થયા. હવે પછી ભગવાન પ્રગટ થશે ને બધી કથા આગળ આવશે. આટલી કથા આપણે કરી. હરી ઈચ્છા સમજાય કે નહીં, ભગવાનની ઈચ્છા હોય ને એટલી કથા થાય. હવે તો આવતીકાલે સંતોની બદલી થશે, સમજા ને, વર્ષે વર્ષે સંતોની બદલી થાય. આવતીકાલે અમારે છેટ રાપર પહોંચી જવાનું છે અને બીજા સંતો આવતીકાલે સવારમાં જ આવી જશે અને એ સંતો તમને સરસ મજાની કથા સંભળાવશે. અને સાંભળજો, સમજા કે નહીં. કોઈક સંતોને કહેજો ભાઈ કથા સાંભળાવો, અમે કથાના રસિયા છીએ, અને આવજો કથા સાંભળવા, અને સંતો પ્રેમથી કથા સંભળાવશે. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये धर्म ने अश्वत्थामाय साप दीधो ए नामे 15मु प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. संत परम हितकारी जगत माहि संत परम हितकारी प्रभु पद प्रगट करावत प्रीति प्रभु पद प्रगट करावत प्रीति भरम मिटावत भारी हो भरम मिटावत भारी जगत माहि संत परम हितकारी परम कृपाळु सकळ जीवन पर परम कृपाळु सकळ जीवन पर हरि सम सब दुख हारी हो हरि सम सब दुख हारी जगत माहि संत परम हितकारी त्रिगुणातीत फिरत तन त्यागे त्रिगुणातीत फिरत तन त्यागे रीत जगत से न्यारी हो रीत जगत से न्यारी जगत माहि संत परम हितकारी ब्रह्मानंद संतन की सोबत ब्रह्मानंद संतन की सोबत मिलत है प्रगट मुरारी हो मिलत है प्रगट मुरारी जगत माहि संत परम हितकारी संत परम हितकारी जगत माहि संत परम हितकारी. सहजानंद स्वामी महाराजनी जय.